તાલુકામાં વરસાદી માહોલમાં દિવાલ પડતા 2 લોકોના મોત નીપજ્યા। ગાંભોઈ પાસેના રાજપુરમાં વરસાદમાં દિવાલ ધરાશાયી થઈ। રાત્રિ સમયે દિવાલ ધરાશાયી થતા સૂતેલા માતા અને 4 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા બંનેના મોત નીપજ્યા। રાત્રિ સમયે સ્થાનિકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા। માતાનું સ્થળ પર તો બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। કાલે ખૂબ જ વરસાદ ચાલુ હતો। 3-4 વાગ્યાથી વરસાદ બરોબર ચાલુ થઈ ગયો એટલે એ ઘેર ગામમાં ખૂબ જ વરસાદ પડવાથી દિવાલ પડવાથી એ બાળકનું અને એક માતાનું મૃત્યુ થયેલ છે। શીતલબેન ઘરમાં સૂયેલા હતા તે વખતે દિવાલ ઘસી પડતો તેમનું તાત્કાલિક સ્થળ ઉપર મોત થયેલ અને એમના છોકરાનું પણ પુત્રને વાગેલું તે વધુ સારવાર માટે હિંમતનગર લઈ જતા રસ્તામાં એમનું મોત થયેલ। ગઈકાલે રાત્રે હિંમતનગર જિલ્લાના રાજપુર ગામે જે ગાંભોઈની નજીકમાં છે ત્યાં આગળ એક કાચા મકાનની દિવાલ તૂટી પડતા એ મકાનમાં રહેતા એક માતા અને બાળક એમના ઉપર આ દિવાલ પડી હતી, જેના અનુસંધાને માતાનું ત્વરિત સ્થળ ઉપર જ મરણ પામેલ છે, જ્યારે 3 વર્ષના જે બાળક છે એમને હિંમતનગર જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ લાવતા રસ્તામાં એમનું મરણ થયેલ છે। તો એક તરફ રાજ્યમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં ભર ચોમાસે પણ જિલ્લાના જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે। થોરિયાડી, સબુરી, નીંભડી અને ત્રિવેણી ઠાંગા ડેમમાં પાણી તળિયા ઝાટક થઈ ગયું છે, જ્યારે અન્ય 3 ડેમમાં હાલ પાણીનો જથ્થો 10%થી પણ ઓછો છે, એટલે કે નહિવત પાણીનો જથ્થો છે। આગામી સમયમાં જો સારો વરસાદ નહીં પડે તો જળ સંકટ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। જિલ્લામાં આવેલા કુલ 11 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 24% જેટલો જ પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે। 100 mm જેટલો નોંધાયેલો છે, જ્યારે 2024ની અંદર જુલાઈ મહિના સુધીમાં વરસાદ અરાઉન્ડ 1700 મિલીમીટર જેટલો વરસાદ 10 તાલુકામાં નોંધાયેલો છે। આંકડાને ફિગર જોતા એવું લાગે છે કે ગઈ વર્ષની સરખામણીમાં આ વખતે વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછો નોંધાયેલો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની ખેંચને લઈને હજુ સુધી સિઝનનો માત્ર 25% જેટલો જ વરસાદ વરસ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે મુખ્ય 11 જળાશયો છે આ જળાશયોમાં હાલ 25 થી 30% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે। ચોમાસાની સિઝનનો અડધાથી વધુ સમય છે વીતી ચૂક્યો છે, તેમ છતાં હજુ સુધી સારા વરસાદ ન થતા જે જિલ્લાના મુખ્ય જળાશયો છે તે પૈકી 4 જળાશયો છે હજુ પણ ખાલીખમ છે, જ્યારે 3 જળાશયોમાં 10%થી ઓછો પાણીનો જથ્થો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની કટોકટી સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા આ મામલે આગોતરું આયોજન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। તો જૂનાગઢમાં પાણીની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ પર લોકોએ રોષ ઠાલવ્યો। રસ્તા, ખેતરોના ધોવાણ સહિતના પ્રશ્નોને લઈને રોષ જોવા મળી રહ્યો છે। તો મેંદરડાના નાગલપુર ગામે સમગ્ર ઘટના બની છે। નાણાં પંચની ગ્રાન્ટને લઈને વિવાદ થયો। ધારાસભ્ય અરવિંદ લાડાણી અને અધિકારીઓ અને પદાધિકારીઓ પહોંચ્યા। મેંદરડા પંથકમાં ગામડાઓમાં વરસાદી સ્થિતિનો તાગ મેળવવા માટે તેઓ ગયા હતા, ત્યારે સ્થાનિકોએ રોષ સાથે આકરા સવાલો કર્યા હતા। પોલીસ, વન વિભાગ, માર્ગ મકાન વિભાગ, સિંચાઈ વિભાગ સહિતના અધિકારીઓની ટીમ પણ સાથે હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ફાયર સેફટી એસઆઈટી રિપોર્ટ રજૂ કરવા કોર્ટે સમય આપ્યો છે। હાઈકોર્ટમાં રાજ્ય સરકારે વધુ સમયની માંગ કરી હતી, તો સ્કૂલોમાં વિઝિટ શરૂ હોવાથી વધુ સમયની માંગ કરવામાં આવી હતી। 2 ઓગસ્ટના ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો રખડતા ઢોર બિસ્માર રોડ ટ્રાફિકની સમસ્યા મુદ્દે કોર્ટના તિરસ્કારની અરજી પર સુનાવણી। એએમસીએ ફોટોગ્રાફ સાથે હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું અને આ સતત ચાલતી પ્રક્રિયા હોવાની એએમસીની દલીલ છે। હાઈકોર્ટે એએમસીનો લીધો ધડો। કર્મચારીઓને પણ સતત પગાર મળે છે, પગારમાં બ્રેક નથી આવતો। હાઈકોર્ટ વાદળ ફાટે કે 20 ઇંચ વરસાદમાં પ્રોબ્લેમ સમજી શકાય તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। સરકારે પોલિસી ફિક્સ કરવી પડે। અરજી પર આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાશે। તો સુરતમાં ખાડીપુરના પાણીથી વકર્યો છે રોગચાળો। ખાડીના પાણી ઓસર્યા પરંતુ ગંદકીએ માજા મૂકી। પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા રોગચાળો વધ્યો છે। વાલમનગરમાં
પાણી ભરાયા છે। ખાડીપુરના પાણી સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ વધ્યા છે। પાણીજન્ય રોગ ફેલાતા હવે પાલિકા તંત્ર દોડતું થયું છે। વાલમગર સોસાયટીની અંદર આજે પાણીનો થોડોક ઉતાર જે હતો એ ઉતરી રહ્યો છે ધીરે ધીરે, અને અત્યારે જે ગંદકીનો માહોલ આપ શ્રી બધા જોઈ રહ્યા છે, તાત્કાલિકના ધોરણે આ ગંદકીને દૂર કરવામાં આવે, સાફ સફાઈથી આ ગંદકીને દૂર કરવામાં આવે, જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર બાળકો, માતાઓ, બહેનો આ બધા સુરક્ષિત રહી શકે। તો મોરબીમાં ચાંદીપુરા વાયરસ ફેલાયો હોવાની અફવાને જિલ્લા કલેક્ટરે ફગાવી દીધી છે। જિલ્લામાં 3 બાળકોના શંકાસ્પદ મોત થયા છે, ત્યારે કલેક્ટરે સ્પષ્ટતા કરી મૃત્યુ થયેલા એક બાળકનો જ રિપોર્ટ પોઝિટિવ છે। ત્રણેય બાળકોના બીમારીના લક્ષણ અલગ અલગ હતા। સાથે જ તમામ બાળકો સારવાર માટે બહારથી આવ્યા હતા। સરકારની સૂચના બાદ આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત છે। જરૂરી દવાઓનો છંટકાવ કરાઈ રહ્યો છે। મોરબીમાં ચાંદીપુરા વાયરસનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાની વાત અફવા હોવાનું કલેક્ટરે નિવેદન આપ્યું છે। હાલ મોરબી સિવિલમાં અલગ અલગ વોર્ડની વ્યવસ્થા કરાઈ છે। સાથે જ બાળકોમાં કોઈ પ્રકારના લક્ષણ જણાય તો CDHO કે આશા વર્કર બહેનોનો સંપર્ક કરવાની પણ અપીલ કરી છે। હું આપના મારફતે મોરબીના લોકોને વિનંતી કરીશ કે આનાથી કોઈએ ગભરાઈ જવાની જરૂર નથી, પરંતુ તાકીદના જે પગલાં રાજ્ય સરકાર જણાવે છે, જે અમારા આરોગ્યના ડૉક્ટર જણાવે છે, તે બાબતે આપે પૂરતી કાળજી લેવી જોઈએ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। જમાવ્યો હતો રસ્તાઓ, ઘર, શેરીઓ બધું જ જાણે પાણીમાં સમાઈ ગયું। પાણી રૂપી આ આફત વચ્ચે લીંબડી ફળિયામાં 150 થી 200 જેટલા લોકો ફસાયા હતા, જેમની મદદે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું। આ તરફ લિંબાયત વિસ્તારમાં પણ પાણી વચ્ચે લોકો ફસાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણીમાંથી નાના બાળકો સહિત મહિલાઓ, વડીલો અને યુવાનોનું રેસ્ક્યુ કરાયું હતું। પર્વત પાટિયા વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાનું પણ રેસ્ક્યુ કરાયું હતું। કીમ નદીમાં પાણી વધતા સિમોદ્રા નજીક આવેલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 35 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી। સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડીમાં પાણીનું સ્તર વધ્યું। ઘરોમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા બહાર લાવવામાં આવ્યા। સમાજસેવી સંસ્થાઓ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને જમવાના સાથે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। સુરતના પર્વત પાટિયાની 84 ડેરી પાસે ખાડીના પાણી ફરી વળ્યા। ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા કરાયું। મહિલાનું બોટની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે SDRFની ટીમે 21 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવાયા। SDRFની